કમલાજીને વંદન કરીએ. બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન. શ્રી મહાપ્રભુજીનું ચિત્ર તમે જોયું હશે. જે હોનાર નામના ચિત્રકારે મહાપ્રભુજીનું ચિત્ર દોર્યું, સૌથી પહેલું મૂળ ચિત્ર મહાપ્રભુજીનું આજે પણ કિશનગઢમાં વિરાજે. યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજી સુબોધનીજી પર વચનામૃત કરી રહ્યા છે અને ત્રણ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની સન્મુખ છે, જે તમે પ્રાચીન ચિત્ર જોયું છે. એ ત્રણમાં એક દમલાજી છે, બીજા કૃષ્ણદાસ મેઘન છે અને ત્રીજા માધવ ભટ્ટ કાશ્મીરી છે. આ ત્રણ વૈષ્ણવો છે અને એટલા માટે બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન. લીલામાં સ્વરૂપ વિશાખા સખી. લીલામાં જે સ્વરૂપ હોય, જે સેવામાં આસક્તિ હોય, જેના સખી હોય, એની સાથે જ ભૂતલમાં એનો મેલાપ થાય. અને એટલે જ આપણે ત્યાં એમ કહે ને, વૈષ્ણવ મંડળમાં પણ વાત કરતા હોય, લાગે છે આપણે બધા એક જ કુંજના સખી લાગી. એમ સાથે ફૂલઘરમાં જતા હોય, સાથે ભંડારની સેવા કરતા હોય, સાથે પાઠ કરતા હોય, સાથે સત્સંગ કરતા હોય, એટલે વૈષ્ણવ સહજમાં એમ કે આપણે બધા એક જ કુંજના જીવો લાગીએ. અને અહીંયા 84 વૈષ્ણવની વાર્તામાં પણ એમ જ છે. લીલામાં જેનો સંગ છે, સંગને કારણે જ્યાં સ્નેહ હોય યા જેનો શ્રાપ લાગ્યો હોય, એનો ભૂતલમાં પાછો મેળાપ થાય. અને જેના થકી એમનું ભૂતલ પર પતન થયું હોય, એના થકી જ ભૂતલમાં ઉદ્ધાર થાય. વાર્તા સાહિત્યના પ્રસંગોમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે. સ્વયં શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજી પણ એટલે ભૂતલ પર પધાર્યા. કારણ કે જયારે વ્રજભક્તો સ્વામિનીજી ના ક્રોધને કારણે ભૂતલ પર ગયા, ત્યારે સ્વામિનીજીને પોતાએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર જઈશ. બ્રહ્મ સંબંધ આપી લીલામાં સંબંધ કરાવ્યો. અને એ જ સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. તો વિશાખા સખી છે કૃષ્ણદાસ મેઘન, અને એમનું પ્રાગટ્ય, એમનું સ્વરૂપ સાક્ષાત સ્વામિનીજીના છાયા રૂપ છે, પડછાયા રૂપ છે. જેમ બિંબ અને પ્રતિબિંબ જુદા ન થઈ શકે, સદાય સાથે છે, એમ આ સ્વામિનીજીની છાયા છે. અને એટલે જ ભૂતલ પર પણ મહાપ્રભુજીની છાયા બની સદાય કૃષ્ણદાસ મેઘન સાથે રહ્યા. જો 84 વૈષ્ણવની વાર્તામાં જુઓ તો અનેક દામોદરદાસ છે, અનેક કૃષ્ણદાસ છે, અનેક વૈષ્ણવની વાર્તા, અનેક નામ છે. દામોદાસ ઘણાના નામ આવે છે. કાલે ગણીને લાવજો હોમવર્ક તમે. 84 વૈષ્ણવમાં દામોદરદાસ કેટલાના નામ, કૃષ્ણદાસ કેટલાના નામ, એ બહાને ગ્રંથ જોવાની ઈચ્છા થશે. છાયારૂપ છે અને એટલે સદાય સ્વામીજીની સાથે રહે છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી, પ્રભુનું પ્રતિબિંબ પણ લૌકિક નથી, તો પ્રભુની છાયા પણ લૌકિક નથી. એટલે તો દર્પણ બતાવીએ અને દર્પણમાં ઠાકોરજીનું મુખારવિંદ જોઈએ અને પછી દર્પણને છાતીથી લગાડીએ. કારણ પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ બંને અલૌકિક છે, એ પણ ભગવદ રૂપ છે. અને એટલા માટે પ્રતિબિંબને હૃદયમાં લગાડીને એવો ભાવ કરી કે પ્રભુનું આ સુંદર સ્વરૂપ મારા હૃદયમાં વિદ્યમાન થાય, બિરાજમાન થાય. એટલે આરસીને હૃદય લગાડીને પછી પધરાવવામાં આવે. અને એટલા માટે આ કૃષ્ણદાસ મેઘન ભૂતલ પર પ્રગટ થયા, મહાપ્રભુજીના સેવક થયા. એકવાર બદ્રીનારાયણ તરફથી મહાપ્રભુજી પરાયણ કરી રહ્યા છે, વિચરણ કરી રહ્યા છે, ભારતની પરિક્રમા કરી રહ્યા છે. પરલી અને કિરણી નામના પર્વત, અને ત્યાંથી મહાપ્રભુજી પધારે છે. એમાં ઉપરથી એક શિલા ગગડતી આવી અને કૃષ્ણદાસ મેઘને હાથથી પકડી લીધી, રોકી દીધી અને રક્ષા કરી. એવું બળ આવી ગયું, અલૌકિક સામર્થ્ય આવી ગયું. મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. કહ્યું, કૃષ્ણદાસ કછું માંગો, કંઈક માંગો. જો જ્યારે પ્રભુ કે મહાપ્રભુ શ્રી વલ્લભ યા ગુરુજન
એમ કહે કે કંઈક માંગો, ત્યારે સાચા અર્થમાં ભક્તની પરીક્ષા થઈ જતી હોય. કારણ ત્યારે જીવની કક્ષા ખ્યાલ આવે કે આની કક્ષા શું છે, આના ભક્તિની, આના બુદ્ધિની, આના મનની અવસ્થા શું છે, એ એની યાચના પરથી સમજાય. જ્યારે આજ્ઞા કરી કૃષ્ણદાસ કંઈક માંગો, 3 વસ્તુ માંગો. પહેલું કહ્યું, માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય એવી કૃપા કરો. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં સ્થાપિત થઈ જાય. કારણ કે બુદ્ધિ ગમ્ય આ નથી, આ કૃપા ગમ્ય છે. કારણ કે જ્યાં સુધી આપની કૃપા ન થાય ત્યાં સુધી આ માર્ગનો ભાવ હૃદયારૂઢ થતો નથી. બીજું કહ્યું, મારો મુખરતા દોષ જાય. આપણે ત્યાં બહિર્મુખતાના 4 કારણ કહેવાય. આ 4 કારણથી જીવમાં બહિર્મુખતા આવે. ભગવાનથી વિમુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો છે, અને સન્મુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો શાસ્ત્રોએ આપે. હરિરાયજી તો શિક્ષાપત્રમાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે બહિર્મુખતા કઈ રીતે આવે, આસુરાવેશ કઈ રીતે આવે, મન અને બુદ્ધિનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ, એના ઉપાયો આપ્યા છે. મને તો શિક્ષાપત્ર વાંચજો, બહુ સુંદર ઉપદેશો શ્રી હરિરાયજી આપે. તો બીજો વરદાન માંગ્યું, મારી મુખરતા દોષ જાય, આ વાણીનો દોષ. ઘણી વાર એવું થાય ને કે ભલે શરીરથી કોઈ કર્મના દોષ કરીએ, ના મનથી કરીએ, પણ ઘણી વાર વાણીથી થઈ જાય. લમ્હોને કી ખતા ઓર સદીઓને સજા પાઈ, એવું. મહાભારતનું આખે તમે યુદ્ધ જુઓ તો મુખરતા દોષ બંને પ્રકારે દેખાય. બોલવાથી ને ન બોલવાથી એ થયું કહેવાય. દ્રૌપદી બોલી એ પણ દોષ, અને ભીષ્મજી, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય આ બધા ખરા સમયે ન બોલ્યા એ પણ એક કારણ. ચૂપ રહેવું સહેલું છે, મૌન રહેવું સહેલું છે, બોલી દેવું સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ સમજ આવી અઘરી છે. વિવેક દુર્લભ છે. સામર્થ્ય અને સાધન મળ્યા પછી પણ જો વિવેક ન મળ્યો તો એ જ સાધનો ને એ જ સામર્થ્ય પતનના કારણ થઈ જતા હોય. આપણને એમ લાગે કે બધું જ મળી ગયું, બધી જ અનુકૂળતા થઈ ગઈ, બધી જ સુગમતા થઈ ગઈ, પણ વિવેક ગુમાવી દઈએ તો એ જ સામર્થ્ય પતનનું કારણ થઈ જાય. 4 કારણ બહિર્મુખતાના બતાવે. પહેલું કહ્યું, અસમર્પિત. પ્રભુને સન્મુખ કર્યા, પ્રભુને ધર્યા વગરનું ગ્રહણ કરવું, એને કારણે પણ બહિર્મુખતા પ્રગટ થાય. ચલો બધું ભોગ ધરીને ન લઈ શકો તો વાંધો નહીં, પણ એટલો તો સંકલ્પ કરો કે આ મુખમાં પહેલું જે કાંઈ પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે. એનાથી તો શરૂઆત કરી. બધું ધરીને લેવું એવું મહાપ્રભુજીની આજ્ઞા છે, અને આપણે ઘણા બધા કારણો આપીએ કે અત્યારના સમયમાં એ સંભવ નથી અમારા જીવનમાં, તો ચલો એક શરૂઆત કરો. આખો દિવસ ન કરી શકો તો એટલો સંકલ્પ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ કરે કે આ મુખમાં પહેલું જે પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે. ભલે કણિકા મિશ્રી હોય, પણ પ્રભુની પ્રસાદી વસ્તુ પહેલા મુખમાં પધરાવે. જો બધી વસ્તુ તમે પ્રસાદી ન કરી શકો, પણ આ જીભને જ પ્રસાદી કરી લો, તો પછી જે અડીને જાય બધું પ્રસાદિત થશે. શરૂઆત તો કર. અહર્નિશ ભગવત નામ લેવું સાચી વાત છે, નથી થતું તો શું કરવું? તો નક્કી કરો કે આ મુક્તિ પહેલા જે બોલીશ એ ઠાકોરજીનું નામ બોલીશ. ઉઠીને સૌથી પહેલા કોઈને જય શ્રી કૃષ્ણ કરીને દિવસમાં બોલવાની શરૂઆત કરી. અને હું તો હંમેશા કહું, શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપમેળે બરાબર લાગી જાય.